ઓમ પિતૃદેવાય નમઃ. મિત્રો, આજે વાત કરીએ માઘ અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યાની. મિત્રો, વૈદિક કેલેન્ડર અનુસાર માગશર મહિનાની અમાસની તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ સવારે 12:04 આ અમાવસ્યાની શરૂઆત થાય છે, જે 19 જાન્યુઆરી 2026ના રોજ સવારે 1:22 સમાપ્ત થઈ રહી છે. મિત્રો, મૌની અમાવસ્યા હિન્દુ ધર્મમાં પોષ મહિનાના અમાસના દિવસે આવે છે, જેનું ખૂબ મહત્વ છે. જેમાં ગંગા સ્નાન, મૌન વ્રત, દાન પુણ્ય અને પિતૃના તર્પણ કરવામાં આવે છે. અને વર્ષ 2026માં તે 18 જાન્યુઆરીના રોજ છે. આ દિવસે સૂર્ય ચંદ્ર મકર રાશિમાં હોય છે, જેથી પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ ફળ મળે છે, જે પિતૃદોષ દૂર કરી સુખ શાંતિ પ્રાપ્ત કરાવે છે, સુખ શાંતિ આપે છે. મિત્રો, મૌની અમાવસ્યાને શ્રેષ્ઠ અમાવસ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. આ દિવસે પિતૃદોષોને દૂર કરવા માટે વિશેષ પ્રકારની પૂજા કરવામાં આવે છે. મિત્રો, કોઈ પણ અમાસ હોય ત્યારે પિતૃનું તર્પણ થાય છે. એમાં મૌની અમાસની તિથિ એ તમામ અમાવસમાં શ્રેષ્ઠ મનાય છે. મૌની અમાવસ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી મારે છે અને સાથે સાથે આ દિવસે પૂજા કરે છે. સનાતન ધર્મમાં આ અમાસ વિશેષ અમાસ તરીકે ઓળખાય છે. વૈદિક કેલેન્ડરમાં માગશર મહિનામાં આવતી અમાસને મૌની અમાવસ્યા, માઘ અમાસ પણ આપણે કહીએ છીએ. આ તિથિ પર ઋષિ મનુનો જન્મ થયો હતો એવી માન્યતા છે. આ દિવસે ગંગાનું જળ એ અમૃત પુણ્ય જેવું પણ માનવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને અક્ષય ફળ મળે છે અને જીવનમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક લાભ પણ મળે છે. તેથી આ તિથિ પૂર્વજોને સમર્પિત મનાય છે. આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવા જોઈએ. આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, આશીર્વાદ આપે છે. મિત્રો, મૌની અમાસ પંચાંગ અનુસાર આ દિવસે શિવાવાસ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. તમને જણાવીએ કે શિવાવાસ યોગ એ શિવ શક્તિની આરાધનાથી સુખ અને સૌભાગ્ય વધારનાર છે, સાથે બગડેલા કામ પણ બનાવશે અને આ તિથિ પર પૂજા કરવાથી તેનું બમણું ફળ મળે છે. મૌની અમાસને તમામ અમાસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાની, વ્રત રાખવાની અને મૌન રહેવાની પરંપરા છે. આમ કરવાથી મનને શાંતિ મળે છે. સાથે જ પવિત્ર નદી, ખાસ કરીને ગંગા નદીમાં સ્નાન કરવું, દાન કરવું એ પણ વિશેષ મહત્ત્વનું માનવામાં આવે છે. આ કાર્યો કરવાથી સાધકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા છે. આમ કરવાથી વંશવૃદ્ધિની પણ સંભાવનાઓ રહે છે. મિત્રો, આ અમાવસ્યા આ વખતે રવિવારે આવે છે. રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે, તેથી આ દિવસે મૌની અમાવસ્યા પર આ દિવસોમાં દાન કરવું